નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, @vmaster76 મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે વિદ્યાર્થી મિત્રો ટેટ ટાટ માટે આપણે અધ્યાપન સૂત્ર છે શૈક્ષણિક મનોવિજ્ઞાન માટે જોઈશું। તો પહેલું સૂત્ર છે તો સરળ પરથી કઠિન તરફ જવું। એટલે વિદ્યાર્થી પ્રથમ છે સરળ બાબત શીખે અને ત્યારબાદ જે અઘરી લાગતી હોય અથવા કઠિન બાબત લાગતી હોય એને શીખે। એટલે સરળ છે એના પરથી અઘરું અથવા કઠિન તરફ જવું। બીજું આપણે આપ્યું છે મિત્રો અહીંયા સાદા પરથી સંકુલ તરફ જવું। તો શીખવાની શરૂઆત છે સૌપ્રથમ સરળ બાબતથી કરવી, સાદું હોય એવું, અને ત્યારબાદ વિદ્યાર્થીને જે જટિલ હોય અથવા સંકુલ હોય કે જે સાથે આપેલું હોય તો એ બાબતે શીખવાડવું, એટલે એ બાબત તરફ જવું। ત્યારબાદ ત્રીજું છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું। વિદ્યાર્થીને પૂર્વ જ્ઞાન એટલે પહેલેથી જ એના વિશે જાણતો હોય, બરાબર, તો ત્યાંથી શરૂ કરીને અજ્ઞાત જે નથી જાણતો એના વિશે શીખવાડવું। એટલે વિદ્યાર્થીને પૂર્વ જ્ઞાન એટલે કે જે જાણતો હોય તેનાથી જે ન જાણતો હોય એટલે અજાણ હોય, અજ્ઞાત હોય તે બાબતે એને ધ્યાન આપવું, શીખવાડવું। ત્યાર પછી છે મૃત પરથી અમૃત તરફ જવું। મૃત એટલે પ્રત્યક્ષ, જેને આપણે જોઈ શકીએ, સ્પર્શ કરી શકીએ, એટલે જેને આપણે સ્પર્શ કરી શકીએ તો કે એને આપણે ત્યાંથી જાણતા હોય એનાથી, દેખાતું હોય એના પરથી। અને અમૃત એટલે કે જેને આપણે સ્પર્શ કરી શકતા નથી એટલે કલ્પના જેવી વસ્તુ હોય તો તે તરફ આપણે એને શીખવાડીએ છીએ। એટલે અપ્રત્યક્ષ જે આપણી સામે નથી એનું આપણે એને જ્ઞાન આપવું, એટલે જ કહે કે મૃત પરથી અમૃત તરફ જવું। ત્યાર પછી મિત્રો આપ્યું છે આપણને પદ્ધતિ આપી છે આગમન પદ્ધતિ। આ ગણિત માટે ખાસ અગત્યની છે। આ પદ્ધતિમાં પહેલાં ઉદાહરણ કે દ્રષ્ટાંત આપવામાં આવે છે અને પછી નિયમ તારવવામાં આવે છે। એટલે પહેલાં આપણે દાખલો છે એને ગણાવીએ, બરાબર, પછી એના પરથી આપણે કયો નિયમનો ઉપયોગ કર્યો એ વિદ્યાર્થીને ભણાવીએ, એટલે આ પદ્ધતિ એટલે આગમન પદ્ધતિ। ત્યાર પછી છે નિગમન પદ્ધતિ। તો નિગમન પદ્ધતિમાં જો પહેલાં આપણે નિયમ કે વ્યાખ્યા આપી દેવાનું, ઉદાહરણ તરીકે ગણિતમાં દાખલો ગણાવો તો પહેલાં આપણે સૂત્ર આપી દઈએ કે વિદ્યાર્થી મિત્રો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીને દાખલો છે એ ગણવાનો છે। તો આ પદ્ધતિમાં પહેલાં નિયમ કે વ્યાખ્યા આપવામાં આવે છે, ત્યારબાદ ઉદાહરણ આપવામાં આવે છે। તો આ પદ્ધતિને કહીશું આપણે નિગમન પદ્ધતિ। તો વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય, આપણી ચેનલ છે @vmaster76, જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ। આવા જ વિડીયોને જોવા માટે આપણી ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરો।